હવે રાત્રિનો ત્યાગ ભોજનનો. રાત્રો ભુજાનામ જસ્માત અનિવાર્યતા ભવતી હિંસા હિંસા વિરતિ તસ્માત રાત્રિ ભોગતી ધર્મી જીવે સમ્યક દર્શનના ભાન સહિત જ્ઞાન સહિત રાત્રિ ભોજનના ત્યાગનો રાગ છોડો. રાત્રિ ભોજનનો રાગ છોડો. રાત્રિ ભોજનમાં મોટું પાપ છે. કારણ કે રાત્રિ ભોજન કરનારાને હિંસા અનિવાર્ય થાય છે. હિંસા ક્યાંય રહેતી જીવાના અંજવાળા હોય તો જીવ એ જાતના જેના ખીચડીમાં કઢીમાં પાણીમાં પડે એ હિંસા ક્યાં વિના રહે નહીં. સમજાણું ખાય અનિવાર્ય થાય. તેથી હિંસાના ત્યાગી વિરતી. રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરવો જોઈએ. જો રાત્રિ ખાનાની હિંસા અવશ્ય થાય. હિંસાના ત્યાગી રાત્રિ ભોજન ત્યાગ જરૂર કરવું જોઈએ. રાત્રિ ભોજન કરવાથી જીવોની હિંસા અવશ્ય થાય. પ્રાય એવા નાના નાના ઘણા જંતુઓ કે જે રાત્રિ જ ગમન કરે. જોયું જેના એવા હોય કે રાત્રિ જયારે ઠંડી પડે ને અંદર ત્યારે હાલે, ત્યારે એના ઓલા રોટલીમાં ઊંઘીમાં દાળ ભાત શાક કાંઈ કર્યો કેવો એ પડે ઝીણા ને ખાય માંસ છે બધું. પ્રાય નાના નાના ઘણા જંતુ ઝીણા રાત્રિ જ ગમન કરે એમ કે. અને દીવાના પ્રકાશના પ્રેમથી બીજો બોલ દીવાની પાસે આવે. એક તો ઘી અને દીવો હોય ને દીવા વિના બે ને અંદર ખાવા દીવો હોય ત્યાં એના પ્રકાશના પ્રેમથી પાસે આવે. ઝીણા આવે અને ઓલો ખાતો હોય ઝીણા પડે એમાં. કઢી હોય, ચોખા ને દાળ હોય, ખીચડી હોય, દૂધ પાક હોય, ખીર હોય ને એ જ ગોળડી મળી ગયું ને જેટલી મેં ત્યાં ખાધું દૂધ પાક એટલા ખાધો બધા. ઉલટી વંચનભાઈ બહુ રાજકોટના અમારા શિવલાલનું તો એને ખાધું પણ એને બહુ થોડું ખાધું હતું. બધા તપાસ લાવ્યા રાતે ઉઠાડવા કેમ છે ભાઈ કાંઈ નથી અહીં ખાવા ગયો. વંચનભાઈ ને ક્યાં ખાધું હે નર્મરમભાઈ એટલા વંચનને તો મરવા જેવું થયું. એટલી ઉલટી રાત્રિમાં કોઈ પડ્યું છે એમાં 1.5 ગોળી ગમે. ખરેખર તો રાત્રિનો કરેલું પણ ખાવું નથી. રાત્રિનું કરેલામાં જીવો ઝીણા હોય દીવાના અંજાળે ત્યાં આવે મરે તરસ મરે તરસ. રાત્રિ ચૂલો હગાવવામાં હે ને પાણી આદિ ભરવામાં જો 4 બોલ છે. ચૂલો હગાવવો, પાણી આદિ ભરવું, પાણી આદિ દૂધ આદિ આમ ભરે નાખે ને આમ નાખે આમાં નાખે ત્યાં વચ્ચે જીવાઈ જાય દૂધ. ઘંટીથી દળવામાં, રાત્રે ભોજન બનાવવામાં નિયમથી અસંખ્ય જંતુઓનો ઘાત થાય છે. અસંખ્ય એટલે ઘણા. રાતે જવાય ઉઠીને 4 વાગે રાતે ઉઠીને અંધારે દળે એમાં શું આવે કેટલા માટે હિંસાનો ત્યાગ કરનાર દયાળુ મનુષ્ય રાત્રે ખાવાનો જરૂર ત્યાગ કરવો જોઈએ. રાત્રિનો આહાર તો એને હોય માંસ જેવું અંદર ખોરાક જીવાન એ સમ્યક દર્શનના ભાન સહિત આત્માના આશ્રયના સહિત આ રાત્રિ ભોજનના ત્યાગનો ભાવ ઘટાડવો છોડવો એમ ત્યાં કહેવામાં. એકલા ભાન વિનાના રાત્રિ ખાતા નથી એને મિથ્યા સહિતનું કોઈ પુંજ બંધાય. પુંજ મિથ્યા સહિત એને કઈ આત્માનો લાભ થાય નહીં. તો સમજાણું આમાં. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના
કાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો